તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર ડેલી શ્રી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. કેમ છો તમે બધા? આશા કરું છું તમારી અત્યાર સુધીની જર્ની બહુ જ સારી રહી હશે અમારી સાથે. આપણે વીકના વચ્ચે છીએ, મિડમાં છીએ અને આજનો ટોપિક જે છે એ છે હેલ્થ. અને આપણે આજે હેલ્થમાં આપણા ગટ ઉપર કામ કરવાના છીએ, પાચન શક્તિ ઉપર કામ કરવાના છીએ. સો એવી રિસર્ચર્સ કે છે કે જ્યારે તમારા શરીરમાં ગુડ બેક્ટેરિયા કામ કરતું હોય છે ત્યારે તમારું ગટ જે હોય છે, જે ગટના ગુડ બેક્ટેરિયા હોય છે, ત્યારે તમારી પાચન શક્તિ જે હોય છે એ બહુ જ સારી ચાલતી હોય છે. આપણા જેવી રીતે આપણા બોડીમાં સેકન્ડ બ્રેન હોય છે, સેકન્ડ બ્રેન જે છે એનું નામ છે એન્ટેરિક નર્વસ સિસ્ટમ, જે તમારા ગટથી જોડાયેલું છે, જે તમારા પાચન શક્તિથી જોડાયેલું છે. સો તમારા સેકન્ડ બ્રેનનું અને તમારું જે મેઇન બ્રેન છે એ બેના વચ્ચે સારું કનેક્શન હોવું બહુ જરૂરી છે. જ્યારે એ બે વચ્ચે કનેક્શન સારું હોય છે ત્યારે તમારું ગટ જે છે એ સરખી રીતે કામ કરતું હોય છે. તો આજના આપણા જે આસનો છે એ બધા ઓફકોર્સ આપણા ગટથી રિલેટેડ છે. અને સ્પિરિચ્યુઅલી અગર હું ગટની વાત કરું તો મણિપુર ચક્ર જે છે એ તમારા ગટથી, તમારા નાભીથી જોડાયેલું છે. સો જ્યારે તમારી એક મુદ્રા પણ હોય છે જેને આપણે કહીએ છીએ સમાન મુદ્રા. આજે આપણે એન્ડમાં એ પ્રેક્ટિસ પણ કરવાના છીએ. જ્યારે તમારું સમાન વાયુ તમારા પેટમાં બરાબર હોય છે ત્યારે તમારું ગટ જે છે, તમારું જે એક્સક્રીશન છે, તમારું ઇન્હેલેશન જે છે, પ્રાણવાયુ અને અપાન વાયુ, એ બેને પણ સરખી રીતે બેલેન્સ કરતું હોય છે. સો આજે આપણે બહુ બધી મુદ્રા, એવા બધા આસનો કરશું જે સ્પેસિફિકલી તમારા ગટને કેવી રીતે સારું કરી શકે છે એના ઉપર હશે. આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આપણી જગ્યા પર બેસી જાય. રીઢની હટ્ટીને સીધું રાખીએ, ખભાને ઢીલા છોડી દઈએ. એક સામાન્ય શ્વાસ અંદર અને બારે. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. શ્વાસ અંદર, ઓમકારથી ઉઠેલા સ્પંદનોને શરીરમાં અનુભવ કરીએ. તમારું મન જ્યાં કંઈ પણ દોડી રહ્યું છે અને વર્તમાન ક્ષણમાં લઈ આવવું. અગ્નિસાર ક્રિયા માટે તૈયાર થઈ છે. હથેળી ઘૂંટણ પર રાખી દે. નીચેની તરફ તમારી આંગળીઓ ઘૂંટણને કવર કરે છે. રીઢની હड्डी સીધી રાખીએ. પેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. અગ્નિસાર માટે શ્વાસ અંદર ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડી અને આગળ આવીએ. શ્વાસને રોકીએ, ચિહ્ન લોક કરીએ. ખભા ઉપરની તરફ લઈ જાય, કોની સીધી, ને પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. ધીરેથી શ્વાસ અંદર ભરીએ. જ્યારે તમને એવું લાગતું હોય હજી હોલ્ડ નથી કરી શકતા,
અગ્નિસાળના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. અગ્નિસાર માટે શ્વાસ ભરીએ શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડી અને આગળ આવી જાય. શ્વાસને રોકીએ, ચિહ્ન લોક કરીએ. ખભા ઉપર, કોણી સીધી અને પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. શ્વાસ અંદર ભરીએ, વિશ્રામ કરીએ. તમારા પેટમાં સરસ મસાજ થઈ રહ્યું છે. અગ્નિસારથી જે પણ ઊર્જા મળી છે શરીરના અંદર તેને અનુભવ કરીએ. એક છેલ્લો રાઉન્ડ કરીએ અગ્નિસાર ક્રિયાનું. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. અગ્નિસાર માટે શ્વાસ અંદર ભરીએ, શરીરને પાછળની તરફ લઈ જાય. મોઢાથી શ્વાસ છોડીને આગળ આવીએ. શ્વાસને રોકીએ, ચિહ્ન લોક કરીએ. ખભા ઉપર, કોણી સીધી, પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. ધીરેથી શ્વાસ અંદર ભરીએ. હથેળી આકાશની દિશામાં. શરીરમાં જે કંઈ પણ સકારાત્મક પરિવર્તન થઈ રહ્યા છે એના પ્રતિ સજગ થઈ જાય. પૂરું ધ્યાન પેટ ઉપર રાખીએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ અને તમારી આંખો ખોલી શકો છો. અગ્નિસાર કરતા ટાઈમે પેટમાં તમને મસાજ જેવું ફીલ થયું. વેરી વેરી પાવરફુલ ક્રિયા જે તમારી જે જઠરાગ્નિ છે એને વધારવા માટે બહુ જ સારી ક્રિયા છે આ. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે વીકમાં એને એકવાર તો જરૂરથી કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય. રાઈટ એન્ડ લેફ્ટ પેન્ડુલમની જેમ. હાથને નીચે મૂકીએ અને ચાલુ રાખીએ. રાઈટ એન્ડ લેફ્ટ. એકદમ તમારા મનની સ્થિતિની જેમ શરીરને રાઈટ અને લેફ્ટ લઈ જાય, જે પાસ્ટ અને ફ્યુચરમાં ફરતું હોય છે. હાથને ઉપરની તરફ લઈ જાય, કોણીને સીધી રાખીએ અને ખેંચીએ. જેટલું હોઈ શકે એટલું દૂરની તરફ તમારા હાથને ખેંચો. અને ધીરેથી વચ્ચે આવી જાય. બોડીને ટ્વિસ્ટ કરીએ. જમણો હાથ પાછળ, ડાબો હાથ જમણા ઘૂંટણ પર અને બીજી બાજુ ટ્વિસ્ટ કરીએ. ડાબી બાજુ ટ્વિસ્ટ કરીએ. સેન્ટર જમણી બાજુ, સેન્ટર લેફ્ટ.
રાઈટ સાઈડ અને લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે બોડી રોટેશન કરશું, પણ આપણે યુઝ્યુઅલી જેવી રીતે આખા નીચે જઈને પછી ઉપર આવી છે એવું નથી કરવાનું. નાના સર્કલ્સ બનાવવાના છે શરીરથી, અને આખું ઇમ્પેક્ટ જે છે એ તમારા પેટ ઉપર રાખવાનું. તમારું આખું ધ્યાન પેટ ઉપર જ હોવું જોઈએ. સો હાથથી ઘૂંટણને પકડી લે, શ્વાસ ભરીએ, થોડુંક પાછળ જાય, શ્વાસ છોડતા છોડતા થોડુંક આગળ આવીએ, અને હવે જમણી બાજુથી સર્કલ્સ બનાવીએ. એકદમ નાના સર્કલ્સ બનાવીએ, આખું નીચે જવાની જરૂર નથી. વેરી સ્મોલ એન્ડ જેન્ટલ સર્કલ્સ. જ્યારે તમે નીચે જાઓ છો, થોડુંક પેટના તરફ ધ્યાન રાખીએ, અને પાછળ આવશો ત્યારે સરખી રીતે પેટને અંદરની તરફ ખેંચે. એન્ડ ઓપોઝિટ, બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. અને ધીરેથી આ રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવી જાય. એક કહાવત પણ છે ને કે જેના પગ જે હોય ગરમ, પેટ નરમ અને મગજ ઠંડુ. યુઝ્યુઅલી મગજ અને પગમાં ઓપોઝિટ થઈ જતું હોય છે, બટ એને થોડુંક આપણે ધ્યાન રાખીએ. યોગથી તમે આ વસ્તુ આરામથી કરી શકો છો. સો બે પગને ભેગું કરી લે, હાથને પાછળ રાખીએ, શૈતલી આસન કરીએ, પણ આ વખતે ઘૂંટણને આખું નીચે નહીં લઈ જાય, ખાલી જમણી બાજુ અને ડાબી બાજુ. આખું નીચે ડ્રોપ કરવાની જરૂર નથી, ખાલી હલકું રાઈટ અને લેફ્ટ લઈ જાય. સરસ. તમારા જે મસલ્સ છે પેટના, ત્યાં તમને જો ખીચાવ ફીલ થઈ રહ્યું હોય, then it's good. તમે કરેક્ટ કરી રહ્યા છો. અને ધીરેથી વચ્ચે આવી જાય. પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. પગના પંજા શરીરની તરફ ખેંચેલા, હાથની ઇન્ટરલોક કરી લે. જો બહુ જ વધારે તમને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યો હોય હેમસ્ટ્રિંગ્સમાં, તો કલ્પેશ જેવી રીતે બે ઘૂંટણ નીચે બ્લોક્સ રાખ્યા છે, તમે એવી રીતે બ્લોક્સ નહીં તો કુશન જે પણ અવેલેબલ છે એને મૂકી શકો છો. અને શરીરને આગળની તરફ લઈ જાય. એક સ્પ્રિંગની જેમ આગળ અને પાછળ જાય. ખભાને ઢીલા રાખીએ, લોક નહીં કરીએ ગરદનને અને ખભાને. એકથી ઉપર આવીએ. હવે રાઈટ અને લેફ્ટ જવાનું છે. રાઈટ સાઈડ બેન્ડ કરીએ ને પછી લેફ્ટ સાઈડ. રાઈટ એન્ડ લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. યસ, કન્ટિન્યુ. શ્વાસ છોડતા ટાઈમે થોડુંક એફર્ટ કરીએ કે આપણે આપણી છાતીને જેટલું હોઈ શકે એટલું જંઘાના નજીક લઈ જાય. યસ, વેરી ગુડ. અને ધીરેથી વચ્ચે આવી જાય. પગને ભેગા કરી લે, સીધું કરીએ બે પગને. હાથ પાછળ રાખીએ, પગના પંજા શરીરની તરફ અને શરીરથી દૂર. નાનકડી સ્માઇલ રાખીએ ફેસ ઉપર. મોટી પણ ચાલશે, પણ નાની કમ્પલસરી છે. રોટેશન. ઓપોઝિટ. એન્ડ રિલેક્સ. થોડુંક
ઘૂંટણને થપથપાવીએ. And relax. હવે આપણે ટેબલ ટોપ પોઝિશન મર્જરી આસનમાં આવી જાય. So જે લોકો ઘૂંટણના બલ ન બેસી શકતા હોય એ લોકો ચેરનો યુઝ કરી શકે છે, અને જે લોકો આવી શકતા હોય એ લોકો ટેબલ ટોપ પોઝિશનમાં આવી જાય. તમારા હાથ ખભાના એકદમ નીચે. કેટ એન્ડ કાવ કરીએ. શ્વાસ ભરીએ, ગરદનને ઉપર લઈ જાય. શ્વાસ છોડીએ નીચે. શ્વાસ ભરતા ટાઈમે ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે. લાસ્ટ ટાઈમ. ઉપર અને નીચે. ધીરેથી વચ્ચે આવી જાય. હવે શું કરવાનું છે? આપણે અગ્નિસાર ક્રિયા કરશું મર્જરી આસનમાં. તો તમે પેટને થોડુંક જ્યારે અંદરની તરફ ખેંચીને રાખો છો ત્યારે તમને આ ક્રિયા કરવામાં થોડુંક ઇઝી થઈ જશે કરવાનું. ઠીક છે? તો લિસન ટુ યોર બોડી. જેટલું થતું હોય એટલું જ કરજો, કેમ કે આપણે 2 વાર કરવાના છે. 2 રાઉન્ડ ઓફ અગ્નિસાર ક્રિયા મર્જરી આસનમાં છે. ઠીક છે? સો લિસન ટુ યોર બોડી એન્ડ બી કમ્ફર્ટેબલ. આવી જાય પોઝિશનમાં. શ્વાસ ભરીએ, શ્વાસને રોકીએ, ચિહ્નને થોડુંક લોક કરીએ અંદરની તરફ, અને હવે અગ્નિસાર ક્રિયા કરીએ. પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. શ્વાસને રોકેલી રાખીએ, નાભી અંદરની તરફ ખેંચેલી. એન્ડ રિલેક્સ. યસ, ગુડ. થયું બધાથી? વાંધો નહીં. અગર ઇન કેસ ફર્સ્ટ રાઉન્ડમાં નો પણ આવ્યું હોય, દેટ્સ ઓકે. જેટલું થઈ શકતું હોય એટલું કરીએ. બીજો રાઉન્ડ કરીએ અગ્નિસારનો. શ્વાસ ભરીએ, શ્વાસને રોકીએ, ચિહ્ન લોક કરીએ, અને પેટને અંદર બહાર ફ્લેપ કરીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી ઉપર આવી જાય. શશુઆસનમાં વિશ્રામ કરીએ. ધીરેથી ઉપર આવી જાય. ઓકે, તમારી જગ્યા પર ઊભા થઈ જાઓ. હવે આપણે સ્ટેન્ડિંગ કપાલભાતિ કરવાનું છે. સો પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ, કમર જેટલું અંતર રાખીએ. શ્વાસ ભરીએ, 2 હાથને ઉપરની તરફ લઈ જાય. હાથને ઇન્ટરલોક કરી લે. તમારી જે ફર્સ્ટ ફિંગર છે એને આવી રીતે બારીની તરફ પોઈન્ટ કરો, અને બાકી બધી આંગળીઓ એકબીજાથી લાગે. ઉપરની તરફ હાથને ખેંચીએ. હવે શ્વાસ ભરતા ટાઈમે જેવી રીતે કપાલભાતિ આપણે બેઠા બેઠા કરીએ એવી રીતે જ કરવાનું છે. શ્વાસ એક્ટિવલી છોડીએ અને પેટને અંદરની તરફ ખેંચીએ. રેડી? સ્ટાર્ટ કરીએ. એન્ડ રિલેક્સ. હાથને નીચે લઈ આવીએ. ફરી એકવાર કરશું કપાલભાતિનો બીજો રાઉન્ડ સ્ટેન્ડિંગ જ. ફરી એકવાર શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જાય, ઇન્ડેક્સ ફિંગર બારીની તરફ, બાકી બધી આંગળીઓ એકબીજાથી લાગેલી. શ્વાસ અંદર. કપાલભાતિ સ્ટાર્ટ કરીએ.
એન્ડ રિલેક્સ. ધીરેથી હાથને નીચે લઈ આવીએ. હવે આપણે કોનાસન 2 કરશું. હાથની પોઝિશન સેમ જ હશે. ફરી એકવાર શ્વાસ ભરીએ, બે હાથને ઉપર લઈ જઈ, ઇન્ડેક્સ ફિંગરને પારે છતની દિશામાં રાખીએ, બાકી બધી આંગળીઓ સ્ટ્રેટ. નાભીને થોડુંક અંદરની તરફ ખેંચીએ, થાઈઝને એંગેજ રાખીએ. શ્વાસ અંદર, શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ બેન્ડ કરો. ધ્યાન રહે આગળની તરફ નથી આવવાનું, સાઈડ બેન્ડિંગ. શ્વાસ ચાલુ રાખીએ. Breathe in center, breathe out left. આ વખતે ડાબી બાજુ બેન્ડ કરીએ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા ટાઈમે ફરી એકવાર જમણી બાજુ બેન્ડ કરીએ. કોણીને સીધી રાખીએ ને ખેંચેલી. શ્વાસ ભરીએ, વચ્ચે. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈ આવીએ. કટી ચક્રાસન કરીએ. બે પગ વચ્ચે ફરી એકવાર કમર જેટલું અંતર રાખીએ. નાભી અંદરની તરફ ખેંચેલી, બે હાથ સામેની તરફ. ઇમેજિન કરીએ તમે એક બોક્સને હોલ્ડ કરેલું છે. સો તમારા બ્લોક જેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ બે હાથના વચ્ચે. શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ ટ્વિસ્ટ કરો અને હવે પ્રયત્ન કરો કે તમે તમારી જમણી હીલને જોવો છો. ગરદન જ્યારે આપણે પાછળ લઈ જાય છે ત્યારે તમે તમારી જમણી હીલને જો છો. બહુ પાછળની તરફ નથી જવાનું. ન જવાતું હોય તો પણ ઠીક છે, બટ જસ્ટ જેન્ટલી એફર્ટ કે થોડુંક હજી તમારા પેટના જે મસલ્સ છે ને આપણે હજી થોડુંક સ્ટ્રેચ કરી શકીએ. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા આ વખતે ડાબી બાજુ જાય ને આ વખતે ડાબી હીલને જોઈએ. સેન્ટર. ફરી એકવાર જમણી બાજુ જાય. જમણી હીલને જોઈ. સેન્ટર અને ડાબી બાજુ જાય. ધીરેથી વચ્ચે આવી જાય અને વિશ્રામ કરીએ. યસ, હવે આપણે મલાસન કરશું. સો જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય એ લોકો ચેર ઉપર કરી શકે છે, નહીં તો બે બ્લોક્સ ઉપર બેસીને પણ કરી શકો છો. જે કમ્ફર્ટેબલ હોય એવી રીતે કરો. બે પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખીએ. હાથની નમસ્તે પોઝિશનમાં લઈ જાય. તમારા ફોર આર્મ્સ જે છે એ મેટથી પેરેલલ હોવા જોઈએ. ઘરે આવ્યા લોકોને નમસ્તે નથી કરવાનું. લાઈક અ વોરિયર આપણે પોઝિશનને હોલ્ડ કરીએ. ધીરેથી નીચે જઈ મલાસનમાં તમારી કોણીથી તમારા ઘૂંટણને પાછળની તરફ પુશ કરો. તમારા ગ્લુટ્સને એંગેજ રાખો. હવે આને થોડુંક ચેલેન્જિંગ બનાવીએ. તમારા ટોઝ ઉપર આવી જાઓ અને પછી નીચે. Come on your toes and down. Toes down. ચાલુ રાખીએ. વેરી ગુડ. ટોઝ અને નીચે. ટોઝ નીચે. ટોઝ ડાઉન. એક છેલ્લી વાર. ટોઝ એન્ડ ડાઉન. બે હાથને નીચે મૂકી દે મેટ ઉપર. શ્વાસ ભરીએ. તમારા જમણા હાથને ઉપરની તરફ લઈ જાઓ અને હથેળીની તરફ જાઓ. સરસ ટ્વિસ્ટ આપીએ બોડીને, તમારા પેટના મસલ્સને. શ્વાસ ચાલુ રાખીએ એન્ડ રિલેક્સ. બીજો હાથ શ્વાસ ભરતા ભરતા ડાબા હાથને ઉપર લઈ જાઓ અને હથેળીની તરફ જાઓ. ધીરેથી નીચે બેસી જાય. કમ્ફર્ટેબલી એન્ડ ઇઝીલી. હા, હવે આપણે થોડુંક
હાથેથી ચંદન બનાવીએ. ચંદનને ઘસવાનું છે. તો આરામથી જગ્યા ઉપર પલાઠી વાળીને બેસી જાઓ. હવે તમારા ડાબા હાથને તમારી ડાબા ઘૂંટણ પર મૂકી દો ને એને નીચેની તરફ ધક્કો મારો. જમણા હાથેથી ઇમેજિન કરો તમે સેન્ડલવુડનું જે પેલી જે સ્ટીક છે એને પકડી છે અને હવે જેટલું હોઈ શકે એટલું ફાસ્ટ એને ફેરવીએ. ચંદનને કેવી રીતે આપણે ઘસતા હોય છે એકદમ એવી રીતે પેટને થોડુંક અંદરની તરફ ખેંચીને રાખીએ. ફાસ્ટ અને બીજી બાજુ બનાવીએ. બીજી બાજુથી ઘસીએ. ફાસ્ટ એન્ડ રિલેક્સ. બીજી બાજુ કરીએ. આ વખતે જમણા હાથને જમણા ઘૂંટણ પર મૂકીને એને નીચેની તરફ ધક્કો મારતા જઈએ. ડાબા હાથથી સ્ટીકને પકડીએ અને ફરીથી ફેરવીએ. સરખી રીતે જેટલું ફાસ્ટ હોઈ શકે એટલું ફાસ્ટ ફેરવીએ. નાભીને અંદરની તરફ ખેંચેલી રાખીએ. વેરી ગુડ. કન્ટિન્યુ. ઓપોઝિટ બીજી બાજુથી. ધ્યાન રહે તમે ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારો છો. બીજા. ઓકે. ફરી એકવાર. આ વખતે તમારા જમણા હાથને આવી રીતે કાનની બાજુમાં મૂકો. એના કવર નથી કરવાનું, ખાલી એને બાજુમાં મૂકવાનું છે. ડાબા હાથેથી ફરી એકવાર ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારી અને શ્વાસ છોડતા તમારી જમણી બાજુને નાનું કરતા જાઓ. જેટલું હોઈ શકે એટલું જમણી બાજુથી શરીરને આપણે સંકુચિત કરી રહ્યા છીએ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા જમણી બાજુને જેટલું હોઈ શકે એટલું નાનું કરતા જઈએ. કોણીને હોઈ શકે એટલું પેટના નજીક લઈ જાય. તમારી ડાબી બાજુ જે છે તમને સરસ સ્ટ્રેચ ફીલ થશે અને તમારી જમણી બાજુ થોડુંક નાનું કરતા જાઓ. શ્વાસ ભરીએ. ઉપર આવી જાય. શ્વાસ છોડતા હાથને વિશ્રામ આપીએ. બીજી બાજુ કરીએ. આ વખતે ડાબા હાથને ડાબા કાનના નજીક રાખીએ. આ વખતે ડાબી બાજુને નાનું કરવાનું છે. શ્વાસ છોડતા હોઈ શકે એટલું તમારી ડાબી બાજુ બેન્ડ કરો. નાનું કરતા જાઓ. કોણીને પેટના નજીક લેતા જાઓ. જમણા ઘૂંટણને નીચેની તરફ ધક્કો મારતા જઈએ. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી ઉપર આવી જાય અને હાથને વિશ્રામ આપીએ. જ્યારે પેટની વાત આવે તો ચક્કી ચલાના આસન આપણે કેવી રીતે મિસ કરી શકીએ છીએ. સો ફરી એકવાર બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હાથને ઇન્ટરલોક કરી લે. રીઢની હड्डीને સીધું રાખીએ. શ્વાસ અંદર. શ્વાસ છોડતા શરીરને આગળની તરફ લઈ જાય અને જમણી બાજુથી ગોળાકાર બનાવીએ. સરખી રીતે ચક્કી ચલાવીએ. ધ્યાન રહે પાછળ આવતા ટાઈમે કોણીને વાળીએ નહીં. બધા કેટલી રોટલી ખાવાના છે? 2 કે 3? એ હિસાબે તમને ચક્કી ચલાવવી પડશે. ચાલુ રાખીએ. એક લાસ્ટ રાઉન્ડ અને હવે ઓપોઝિટ ડાયરેક્શન. કમરને સીધું રાખીએ. રીઢની હड्डी સીધી. વેરી ગુડ. એક લાસ્ટ રાઉન્ડ કરીએ. એન્ડ રિલેક્સ. ધીરેથી વચ્ચે આવી જાય. મંડુકાસન કરીએ. તો આરામથી વજ્રાસનમાં બેસી જાઓ. જે લોકો ના બેસી શકતા હોય એ લોકો ચેર ઉપર કરી શકે છે. આ એકલું એવું આસન છે જે તમે જમીને કરી શકો છો. સો થોડીક હેબિટમાં નાખીએ કે જ્યારે પણ તમે જમી લો છો એના પછી કમથી કમ 5 મિનિટ માટે તમે વજ્રાસનમાં બેસો છો. જો 5 મિનિટ માટે ન બેસાતું હોય, સ્ટાર્ટ વિથ 2 મિનિટ્સ. એ પણ ચાલશે. બટ રોજ એક ટેવ પાડીએ કે આપણે જમીને આપણે વજ્રાસનમાં બેસીએ. સો 2 હાથેથી આદિ મુદ્રા બનાવીએ. તમારો અંગૂઠો તમારા કનિષ્ઠ આંગળીના બેસ ઉપર, બાકી બધી આંગળી એને રેપ કરે છે.
હવે આ મુદ્રાને આવી રીતે તમારી આંગળીઓ છે એ છતની દિશામાં છે અને નાભીના નીચે અને જંગાની પાસે રાખીએ. આવી રીતે મુદ્રાને રાખીએ. હવે શ્વાસ છોડતા છોડતા ધીરેથી આપણે નીચે જશું ને એલ્બોઝને તમારી કોણીને જેટલું હોઈ શકે એટલું ઉપરની તરફ છતની દિશામાં લઈ જવાનું છે. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ. જેટલું હોઈ શકે એટલું મુઠ્ઠીને પેટના અંદર દબાવીએ અને કોણીને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ ચાલુ રાખીએ. મુઠ્ઠીને અંદરની તરફ દબાવતા રહીએ પેટના. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હજી એકવાર મંડુકાસન કરશું. ધ્યાન રહે તમે જ્યારે નીચે આવી જાઓ છો તમારે આ જે એલ્બોઝ છે સાઈડમાં નથી, એને ઉપરની તરફ પાછળની તરફ લઈ જવાનું છે. શ્વાસ અંદર. શ્વાસ છોડતા છોડતા નીચે આવી જાય. મુઠ્ઠીને પેટના અંદર દબાવીએ. કોણીને ઉપરની તરફ લઈ જાય. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય અને શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હવે આપણે એક ડિફરન્ટ ટાઈપ ઓફ મંડુકાસન કરીએ. એમાં તમે તમારા બે પગ વચ્ચે થોડુંક અંતર રાખો. તમારા જે નિતંબ છે એ મેટ ઉપર છે. તમારી હીલ્સ જે છે એ સાઈડમાં છે. હું એકવાર પાછળથી બતાવી દઉં. આ પોસ્ચર રહેશે તમારું. હવે તમારા જમણા હાથને ડાબા ખભા ઉપર મૂકી દો પાછળની તરફ અને ડાબા હાથને જમણા ખભા ઉપર. ફ્રન્ટ એંગલથી કંઈક આવું દેખાશે આસન. અને આ જ પોઝિશનમાં શ્વાસને ચાલુ રાખીએ. ધ્યાન રહે તમારી બેકને બહુ કર્વ નથી કરવાનું, થોડુંક સીધું રાખીએ. શ્વાસ ચાલુ રાખીએ. 3 થી 4 લાંબા અને ઊંડા. ધીરેથી વિશ્રામ કરીએ અને આ જ પોઝિશનમાં હાથને આગળની તરફ લઈ જાય અને માથાની નીચે. ધીરેથી ઉપર આવી જાય અને આપણા પેટના બળ સુઈ જાય. ભુજંગાસન કરીએ. જે લોકો ભુજંગાસન ના કરી શકતા હોય એ લોકો કલ્પેશને ફોલો કરી શકે છે. બે હાથને ખભાના નીચે રાખીએ. કોણી શરીરથી લાગેલી. ધીરેથી શ્વાસ ભરતા ભરતા તમારી દાઢીને, છાતીને અને નાભીને 1 કે અડધો ઇંચ ઉપર લઈ જાય અને ઉપર જોઈએ. ખભા કાનથી દૂર છે. કોણી શરીરથી લાગેલી છે. ધીરેથી નીચે આવી જાય. મકર આસનમાં વિશ્રામ કરીએ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને પીઠના બળ સુઈ જાય.
બે પગને ઘૂંટણથી વાળીએ, પગને થોડુંક ઉપર લઈ જાય. આપણે થોડીક સાયકલિંગ કરીએ. જેટલું હોઈ શકે એટલું તમારા પગથી મોટા સર્કલ્સ બનાવો. તમારા કોર મસલ્સમાં તમને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે. એન્ડ ઓપોઝિટ બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. એન્ડ રિલેક્સ. પગની નીચે લઈ આવીએ. પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. હવે થોડુંક અલગ રીતે આપણે પેટને મસાજ આપીએ. સો પગ ઘૂંટણથી વાળેલા છે. તમારી છાતીને થોડુંક, તમારી જંઘાને છાતીને થોડીક નજીક લઈ આવો. તમારા બે હાથને ઘૂંટણ પર મૂકી દો અને હવે આપણે ઘૂંટણથી સર્કલ્સ બનાવવાના છે. સો લેફ્ટ સાઈડથી ચાલુ કરીએ. લેફ્ટથી રાઈટ સર્કલ્સ બનાવીએ. જ્યારે તમારી જંઘા છાતીના નજીક આવી રહી છે ત્યારે તમને પેટમાં સરસ સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હશે, સ્પેશિયલી તમારા રાઈટ સાઈડ. ચાલુ રાખીએ. એન્ડ ઓપોઝિટ સર્કલ્સ, બીજી બાજુથી સર્કલ્સ બનાવીએ. એન્ડ રિલેક્સ. પગને સીધું કરી લઈ પવન મુક્તાસન કરીએ. જમણા પગથી જમણા પગને ઘૂંટણથી વાળીએ. જેટલું હોઈ શકે એટલું પગને છાતીના નજીક લઈ આવીએ. હાથને ઇન્ટરલોક કરીને શિન બોન પર મૂકી દે. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા ગરદનને ઉપર લઈ આવીએ અને પ્રયત્ન કરીએ કે આપણે નાકને જમણા ઘૂંટણ સુધી લઈ જાય. ધીરેથી માથાને પાછળ લઈ જાય. પગને સીધું કરી લે. ડાબા પગથી કરીએ. પગને ઘૂંટણથી વાળીએ. જેટલું હોઈ શકે એટલું છાતીના નજીક લઈ જાય. હાથને ઇન્ટરલોક કરીને શ્વાસ છોડતા છોડતા ગરદનને ઉપરની તરફ લઈ જાય. પ્રયત્ન કરીએ કે નાક જેટલું હોઈ શકે એટલું જમણા ઘૂંટણના નજીક હોય, ડાબા ઘૂંટણના. ધીરેથી માથાને નીચે લઈ જાય અને પગને સીધું કરી લે. પવન મુક્તાસન બે પગથી આજનું છેલ્લું આસન કરીએ. બે પગને ઘૂંટણથી વાળીએ. જેટલું હોઈ શકે એટલું જંઘાને છાતીના નજીક લઈ આવીએ. હાથને શિન બોનથી ઇન્ટરલોક કરીને માથાને ઉપરની તરફ લઈ જાય. પ્રયત્ન કરીએ કે બે નાક બંને ઘૂંટણના વચ્ચે હોય. ધીરેથી શ્વાસ છોડતા છોડતા માથાને નીચે લઈ આવીએ અને બે પગને સીધું કરી લઈએ અને શવાસનમાં વિશ્રામ કરીએ. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. હથેળી શરીરના બાજુમાં છે અને આકાશની દિશામાં. આંખો બંધ. આપણું પૂરું ધ્યાન નાભી પર રાખીએ, મણિપુર ચક્ર પર. હવે આપણે 3 વાર ભ્રમરનો અવાજ કાઢીએ અને પૂરું ધ્યાન મણિપુર ચક્ર નાભી પર રાખીએ. શ્વાસ અંદર
વિશ્રામ કરીએ. શરીરને ઢીલું છોડતા જઈએ. જેટલું પણ તમારું વજન છે, જે જગ્યા પર તમે સૂઈ રહ્યા છો એના ઉપર મૂકી દઈએ. શરીરનું એક એક અંગ વિશ્રામ કરી રહ્યું છે. બે પગ, જનનેન્દ્રિય અને નાભી, પેટ અને છાતી, જમણો ખભો અને હાથ, ડાબો ખભો અને આખો ડાબો હાથ, ગળાનો ભાગ, ગરદનનો ભાગ, માથું, અને આખો ચહેરો. શરીર વિશ્રામ કરી રહ્યું છે અને મન એકદમ શાંત થઈ ગયું છે. બે હાથને ઉપરની તરફ લઈ જાય, હાથની ઇન્ટરલોક કરીને આખા શરીરને સરખી રીતે ખેંચીએ. હાથને ઉપરની તરફ ખેંચીએ, પગને નીચેની તરફ ખેંચીએ. અને ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. ધીરેથી તમારા બે હાથનો સપોર્ટ લઈને ઉઠીને બેસી જાઓ. અને તમારી આંખો ખોલી શકો છો. જેવી રીતે મેં સેશનના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આજે આપણે સમાન મુદ્રા પ્રેક્ટિસ કરવાના છીએ. તો સમાન મુદ્રા માટે તમારી બધી આંગળીઓને આવી રીતે ભેગું કરી લો.
અને આ જ મુદ્રામાં આપણે થોડીક વાર શ્વાસ લાંબા ઊંડા શ્વાસ લેવાનો છે અને છોડવાનો છે. પછી આપણે એક નાનકડું ધ્યાન કરશું. હાથને સમાન મુદ્રામાં લઈ આવીએ. લાંબા ઊંડા શ્વાસ ચાલુ રાખીએ. આંખો બંધ અને ચહેરા પર એક સ્માઈલ. શ્વાસ ચાલુ રાખીએ સમાન મુદ્રામાં. ધીરેથી શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. હથેળી આકાશની દિશામાં રીતની હड्डीને સીધું રાખીએ. ને પૂરું ધ્યાન નાભી પર રાખીએ. મણિપુર ચક્ર. પૂરું ધ્યાન નાભી પર રાખીએ. મણિપુર ચક્ર.
થોડા ક્ષણ માટે ના કંઈ કરવું છે, ના કંઈ જાણવું છે. નાભી પર આપણું ધ્યાન સ્થિર રાખીએ. સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થતા થતા તમારી સુંદર આંખો ખોલી શકો છો. વેલકમ બેક. કેવું લાગી રહ્યું છે સેશન પછી? જો તમને આજનું સેશન ગમ્યું હોય તો તમને કોમેન્ટ બોક્સમાં ખૂબ બધા હાર્ટ્સ મોકલો અને જો ગમ્યું હોય તો ડબલ થમ્સ અપ પણ મોકલજો. ફરી મળીએ આપણે કાલે સેમ જગ્યા મેટ ઉપર. નમસ્તે, જય ગુરુદેવ.